હેલો દોસ્તો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે મેં ઠાકોરજીની થાળીમાં ખીર, દાળ ભાત, રોટલી, પાપડ, અથાણા અને બટેકાનું શાક એ રીતે બનાવ્યું હતું। આજે રવિવાર હતો એટલે છોકરાઓ બધા ઘરે હતા અને જો દાળ આ રીતે બનાવી નાખી હતી કેમ કે મારા કાનુભાઈ ઉપર ધાણા નાખેલા નથી ખાતા। આખો દિવસમાં બધા કામ કરવી પણ જ્યારે ભગવાનની થાળી બનાવીને તેનો હરખત કંઈક અલગ હોય। અને ભાઈ જો ગમે તે વસ્તુ બનાવતી વખતે પહેલાં ભગવાન અન્નપૂર્ણા માનું નામ અને ઠાકોરજીનું નામ લઈને બનાવીને એની મજા જ કંઈક અલગ હોય। કેમ કે અમારા ઘરમાં તો મારી મમ્મી, મારા બા બધા એ રીતે જ કે તમારે છે ને પ્રસાદી બનાવો કે થાળ બનાવો ભગવાનને પહેલાં યાદ કરીને જ બનાવવું જોઈએ। અને મારા ઘરમાં તો બધા ભગવાનને બહુ માને હો ભાઈ, ઠાકોરજીને તો બહુ અમારા ઘરમાં સેવા થાય છે। કોણ પણ ઠાકોરજીની સેવા કરે છે। જો બટાકાનું શાક મેં લઈ લીધું હતું, પછી ભગવાનને પાણી મૂકી દીધું તુલસીમાં અને અથાણું લીધું હતું ચણાનું અને જોડે કેરીનું અથાણું પણ મેં લીધું હતું કે હમણાં મેં અથાણા બનાવ્યા છે ને તો ભગવાનને બધા થોડા થોડા રોજ મૂકું જ છું। અને અત્યારે તો વરસાદ એટલો બધો પડે છે ને એટલે શું રોજ જમવાનું બનાવું ને એ પણ નથી ખબર પડતી। કેમ કે શાકે અત્યારે લેવા જવાનું, બહાર પાણી ભરાઈ ગયા છે। અમારા નરોડામાં તો બહુ જ પાણી ભરાવાનું। આ રીતે અથાણાની મેં કટકી બનાવી નાખી હતી કેરીની। આ વ્રત હોય ને ત્યારે પણ ખવાય હો, રાજગરાની ભાખરી સાથે કે મોરૈયાના પાપડ સાથે બહુ મસ્ત લાગે। જો એ મારા ઠાકોરજી જમવા માટે બેસી ગયા હતા એટલે હું એમને થાળી પરોસવા ગઈ હતી। જય ઠાકોરજી, લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ। જય દ્વારકાધીશ, બાય અને જય માતાજી।